વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ભાયલી ટીપી 2માં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવની દુર્દશા માટે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન કરવા માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં ભગવાનની મૂર્તિઓ ખરાબ હાલતમાં પડી છે। વિસર્જન પત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે આ કૃત્રિમ તળાવની યોગ્ય સાફ સફાઈ કરાય અને હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ કરાય, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આળસુ તંત્ર વિસર્જન પત્યાના મહિનાઓ વીતી ગયા બાદ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તેવામાં વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયા અને સામાજિક કાર્યકરો એડવોકેટ દીપ પરમાર દ્વારા આ વિષય વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે બાયો ચડાવીને 48 કલાકમાં કૃત્રિમ તળાવની સાફ સફાઈ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હાર્દિકભાઈ, આ કઈ જગ્યા છે અને શું સમસ્યા છે? આ ભાયલી ટીપી 2 આવેલો છે। અહીંયા વડોદરા શહેરમાં 5 જેવા કૃત્રિમ તળાવો બનાવ્યા। કૃત્રિમ તળાવો બનાવે બહુ સારી વ્યવસ્થા કરી કહેવાય ધર્મના લીધે, કારણ કે જે વિસર્જન કરવાનું હોય છે આ લોકોએ જગ્યા આપેલી કે ભાઈ ટીપી છે, અમુક જગ્યા આપી હતી। આ ભાયલી ટીપી 2 વિસ્તાર છે। અહીંયા જે વિસર્જન કર્યું છે પહેલાં ગણપતિ દાદા, દશા માતા, જે અગાઉના જે ધર્મ રીતે જે ઉજવાતું હોય, પહેલાં તો આ જે શાસનકારો છે એમને ભગવાન સદબુદ્ધિ આપે, કારણ કે સદબુદ્ધિ એટલા માટે કે જે વિસર્જન કર્યું છે એ અડધી મૂર્તિ તો એવી ને એવી છે, અડધી ખંડિત થઈ ગઈ છે, નાળિયેર બી આમ છૂટા છવાયા પડ્યા છે। જે રીતના સ્વચ્છતા હોવી જોઈએ, જાળવણી કરવી જોઈએ એ રીતના થઈ નહીં, એટલે સત્તાધીશો જે ઠેકેદારો બનીને 30 વર્ષથી ઘૂમે છે ધર્મના નામે કે ભાઈ અમે હિન્દુના આમ છે, તો આ જે લાગણી દુભાયેલી છે તો ભગવાન એમને બી સદબુદ્ધિ આપે અને એમને રસ્તા પર લાવે। જી, આ કૃત્રિમ તળાવની હાલ પરિસ્થિતિ આ છે। ઘણા સમયથી આની સફાઈ થવી જોઈએ, હિન્દુની લાગણી પણ દુભાઈ રહી છે। શું આશા રાખો છો વડોદરા મહાનગરપાલિકા? વડોદરા મહાનગરપાલિકા જે વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવું જોઈએ। વળતર મળવામાં એ વસ્તુ છે કે જે ધાર્મિક લાગણી દુભાઈ છે ઠેસ પહોંચે એવું કામ ના થવું જોઈએ। 48 કલાકમાં અને સાફ સફાઈ થવી જોઈએ અને એનું યોગ્ય જગ્યાએ વિસર્જન કરવું જોઈએ।